રામાનંદ સ્વામીના એક શિષ્યએ એક ભારે ભૂલ કરી હતી. તે ગુરુ જરા રૂષ્ટ થયા અને ગુરુએ કહ્યું કે અલ્યા તે આટલી બેદરકારી કરી. ચમાર લોકોને વ્યાજે આપનારા પૈસા વ્યાજે 12% મહિને 12% વ્યાજ, એવાના ઘરથી મને તે રોટલા લાઈન ખવડાવ્યા. મારું મન ભજનમાં નથી લાગતું. જા તને એક અવતાર ચમારના ઘરે ભોગવવો પડશે, ત્યારે અનુભવ થશે. તે એ જ સાધક મરીને રઘુ ચમારના ઘરે જન્મ્યો અને એનું નામ રહીદાસ રાખવામાં આવ્યું. પણ ગયા જન્મની મંત્ર સાધના દીક્ષા 10 વર્ષની ઉંમરે રહીદાસનો આંતરિક પ્રભાવ એટલો જાગ્યો કે સંત તુલસીદાસ મહારાજ એમના દર્શન કરવા ગયા અને એને ભેટી પડ્યા. રહીદાસને 10 વર્ષના બાળકને. મીરાબાઈએ રહીદાસથી દીક્ષા લીધી ને મીરાબાઈને રહીદાસની દીક્ષાની એટલી ઊંડી અસર થઈ કે રાજા અકબર અને તાનસેન મીરાબાઈના સત્સંગમાં છુપા વેશમાં આવીને શાંતિ મેળવતા હતા. સંત બીજ પલટે નહીં, ચાહે યુગ બીતે અનંત, ઊંચ નીચ ઘર અવતરે રહે સંત કો સંત. કરેલું જપ અને કરેલું પુણ્ય પાપ આપણો પીછો છોડે નહીં. પુણ્ય તો ઈશ્વર અર્પણ કરીએ તો ઈશ્વર પ્રાપ્તિ થાય ને ભોગવીએ તો ભોગવાઈ જાય. પાપ પણ ઈશ્વર અર્પણ ના કરાય, પાપનું ફળ તો આપણે ભોગવવું પડે છે. જેમ પ્રીતમદાસ મહારાજની સવારે વાત કહી, 10 વર્ષ 11 વર્ષનો બાળક, મા બાપ વિનાનો બાળક ઢપલી વગાડી, ઠીકરા વગાડીને લોકલ ગાડીમાં અમદાવાદથી બરોડા સુધી નહીં, નડિયાદ અને આણંદ સુધી શટલોમાં ભિક્ષાવૃત્તિ કરે. કોઈએ કહ્યું કે ભાઈ કથા થાય છે, ચલ ને ત્યાં, તારે તો રોટલા જ જોઈએ જ. તે પ્રીતમ છોકરો સુરદાસ કથા સાંભળે અને સત્સંગી અને બપોરે પોતાની પાસે બેસાડીને જમાડે. 1 દિવસ 2 દિવસ 4 દિવસ એમ કથા સાંભળીને પછી મંત્રની મહિમા જાણી મહંત ભાઈદાસ પાસેથી દીક્ષા લીધીને જપ કરતા કરતા એ અંદરની ચિત્ત શક્તિ જાગી. એક મહાપુરુષના રૂપમાં એ પ્રગટ થયા. ક્યાં તો પ્રતાપસિંહ કુંવરબાઈનો દીકરો અનાથ બાળક સુરદાસ રેલવે સ્ટેશન ઉપર ઠીકરું વગાડી વગાડીને પેટ પાલે બિચારોને, કોઈને ધક્કા મુક્કા ખાય ને ક્યાંક કથા સાંભળ્યા પછી મંત્ર દીક્ષા લઈને જપ કરી અંદરની શક્તિઓ જાગી. તે એવું બોલે તો એક વિદ્વાનને 4 વિદ્વાનો લખે. અને અમદાવાદથી તે સંદેશર સુધીમાં 52 ગાદીઓ એમની સ્થાપાઈ અને સંત પ્રીતમદાસ તરીકે એ પ્રસિદ્ધ થયા. આપણે આરતી ગઈએ છીએ, આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા, કહે પ્રીતમ ઓળખો અણસારે, હરિના જન હરિ જેવા, આનંદ મંગળ કરું આરતી. એ ભૂતપૂર્વ સુરદાસ બાળકમાંથી સંત પ્રીતમદાસ પ્રગટ્યા. એ નામ જપની મહિમા નહીં તો બીજું શું. નામ જપત મંગલ દિશા દસહું. એ પ્રીતમદાસ મહારાજે લખ્યું છે, રામ નામ અમોલક રતન, જતન કરે જો કોઈ. રામ નામ અમોલક રતન, જતન કરે જે કોઈ, સુખી રહે સંસારમાં દીન દુખી ના હોય. એવું હરિનામ ઉચ્ચારે જે સદા સુખ સાગર ઝીલે તે. એવું હરિનામ ઉચ્ચારે જે સદા સુખ સાગર ઝીલે તે. મીઠું હરિનામ સુધાથી સાર. સુધા પીવાથી તો પુણ્ય નાશ થાય, પણ હરિનામ માનસિક જપવાથી પાપ નાશ થાય અને અંતર આત્મામાં આનંદ થાય. મીઠું હરિનામ સુધાથી સાર, જપે તેના જાય કોટી વિકાર. એવો અંધકારમાં આદિત્ય ભાસે. અંધકારમય જીવન છવાઈ ગયું હોય તો પણ એ નામ જપવાથી અંદરનો પ્રકાશ થાય. એવું કળી કાળમાં નામ પ્રકાશે. ચિંતામણી નામ સુરતરુ કહાવે, સેવે તેના તાપ અનેક સમાવે. હરિદાસ નામના એક સંત હતા. તે બિંદ્રાવનમાં જપ કરે તો એમનો પ્રભાવ વધ્યો તો લોકો દર્શને આવ્યા. તે ઈર્ષાળુ લોકોએ જોયું કે આ મહારાજને બધા પૂજવા લાગ્યા છે. તે મહારાજની કેમે કરીને નિંદા કરાવીને અહીંથી જતા રહે તો સારું, કારણ કે અમારો ધંધો ઓછો ચાલે છે. અમારા ઠાકોરજીના દર્શને લોકો ઓછા આવે અને મહારાજને ત્યાં લોકો જાય છે.
તે પંડાઓને બીજાઓએ મળીને એક વૈશ્યાને તૈયાર કરી કે અમે કરીને હરિદાસને તું ખૂબ સુંદરી છે ને ભલભલા લોકો તારા મહેલથી પાછા જાય છે, અમે તને અઢળક નાણું આપીશું, આ હરિદાસને તું તારા માયાજાળમાં ફસાવ. તે પેલી વૈશ્યા તૈયાર થઈને સાંજના સમયે ગઈ, હરિદાસને પ્રણામ કર્યા, ફૂલહાર તો રાખ્યા. હરિદાસ જપ કરતા હતા. મહારાજ મારે મળવું છે. હરિદાસે સમસા કરી, મારું જપ કરું છું. બેસી રહી રાત થઈ અને રાત થતાં થતાં એ બગાસા ખાઈ ખાઈને થાકી ઊંઘી. પ્રભાત થઈ. મહારાજ કે હું નાહીને ત્યારે બેઠો છું, જરા જપ કરી લો. મહારાજ જપ કરતા જન પેલી વાટ જોતી જાય. વાટ જોતા જોતા એ નખરા કરે, બીજું ત્રીજું કરે, પણ જપના આધારે મહારાજના ચિત્તમાં તો કોઈ વિકાર થયો નહીં ને, પણ પેલીના ચિત્તમાં નિર્વિકાર નારાયણની ભક્તિ થઈને જઈને પંડાઓને ખાડા માર્યા કે મને તમે ક્યાં મોકલી છે, આ તો સંત પુરુષ છે, આજથી હું વૈશ્યાનો ધંધો છોડીને એમની શરણે જાઉં છું, ભક્તિ કરું છું. અપિચે દુરાચારે ભ્યો પાપે ભ્યો પાપ કૃતમ સર્વ જ્ઞાન પલ્લવે ન વૃજીનમ સમતરીશસી. ભગવાને ગીતામાં કહ્યું છે કે પાપીથી પાપી, દુરાચારીથી દુરાચારી હોય, પણ જ્ઞાનના નાવડામાં બેસે તો એ ચોક્કસ તરી જાય છે. નામ જપત મંગલ દિશા દશહું, જબ અહીં નામ હૃદય ધર્યો ભયો પાપ કો નાશ, જૈસે ચિનગી આગ કી પડી પુરાને ઘાસ. મનુષ્ય જે કરી શકે છે તે દેવો પણ કરી શકતા નથી ને અસુરો પણ કરી શકતા નથી. એક તો નામ જપ અને બીજી નિષ્ઠા. તમે જે ધારો તે જગતમાં સંભવ છે. તમે અયોધ્યાનું નામ તો બધાએ સાંભળ્યું જ છે. ઘટિત ઘટના કહું છું. અયોધ્યામાં મંદિર છે ભગવાન રામલાલાનું, કનક મંદિર, સુવર્ણ મંદિર. એ સુવર્ણ મંદિર, કનક મંદિરના દર્શન કરવા જે કોઈ ગયા હોય અયોધ્યા લગભગ દર્શન કરવા જાય કનક મંદિર. એમાં એક પંડિત ઉમાપતિ કરીને એ પણ દર્શન કરવા જતા. પૂજારી ટકુર જોવે કે આ પંડિત છે, પ્રસિદ્ધ છે, સજ્જન છે, છતાંય કોઈ દાડે ઠાકોરજીને પ્રણામ કરતા નથી, હાથ જોડતા નથી, બે ફૂલની પાંખડીઓ મૂકતા નથી. ટ્રસ્ટીઓને વાત કરે. એ ટ્રસ્ટીઓએ પણ બરાબર ઓડિટ રાખ્યો. એક દિવસે ટ્રસ્ટીઓ એને પંડિતે પેલા પૂજારીઓ મળીને કહ્યું કે મહારાજ, ઉમાપંત પંડિતજી તમે આવો છો દર્શને, તો ભગવાનને પ્રણામ કેમ નથી કરતા? કે હું દર્શન કરવા નથી આવતો. હે, તો તમે દરરોજે આવો છો, ઘણી વાર આવો છો, લગભગ મહિનામાં દરરોજ કહીએ તો ચાલે, તો તમે દર્શન કરવા નથી આવતા? કે ના, હું દર્શન કરવા નથી આવતો. આપ આવો છો એ વાત તો સાચી છે કે આવું છું, પણ દર્શન કરવા નથી આવતો, દર્શન આપવા આવું છું. બધા ટટ્ટાર થયા. દક્ષ, દર્શન આપવા આવો છો? કોને દર્શન આપવા આવો છો? કે તમારા જે ભગવાન છે એને હું દર્શન આપવા આવું છું. ટ્રસ્ટીઓ માથું ખંજવાળતા થયા અને પૂજારી ટકુર જોવે કે ઉમાપંત તમે બીજો કોઈ માણસ હોત તો અમે એને બરાબર ભગોયો હોત, પણ તમારી આગળ મારે અદબથી વાત કરવી પડે. તમે દર્શન આપવા આવો છો એટલે તમારો ભગવાન સાથે શો સંબંધ છે? કે હવે એ તમને નહીં ગમે, રહેવા દો, હું જાણું ને તમારા ભગવાન જાણે. એવું નહીં કે હું જાણું ને મારા ભગવાન જાણે, હું જાણું ને તમારા ભગવાન જાણે. એટલે તમારા ભગવાન જાણે, આપના ભગવાન નહીં. કે ના, મારા ભગવાન નથી. તો તમે દર્શન કરવા નથી આવતા? કે ના, હું દર્શન આપવા આવું છું. બસ વાત પૂરી કરો અહીંયા. કે ના, હવે તો દર્શન આપવા આવો છો તો આપનો ભગવાન સાથે શું સંબંધ છે એ ખુલાસો જોઈશે અમને. અમે તમને વિનમણી કરીએ છીએ. કે સારું, તો હું કહી દઉં તમને કે હિંમત છે સાંભળવાની? ક્યાં કહો ને. કે જે તમારા ભગવાન છે ને એ મારો શિષ્ય થાય છે, રામ. બાપ રે બાપ, આવી એકદમ કડક ભાષા. મારો શિષ્ય થાય છે, એક અક્ષર બહુવચન બી નહીં, મારા શિષ્ય થાય છે એવું નહીં.
તમારા જે ભગવાન છે મારો શિષ્ય થાય છે. તો હવે તો પંડિતજી અમે આ પરચો મેળવ્યા વિના અમે જંપીશું નહીં. આપ કૃપા કરીને કેમે કરીને આ તમારા વચનની સત્યતાના અમને દર્શન કરાવો. બ્રહ્મપુરાણમાં તો લખ્યું છે 27મો અધ્યાય 70મો શ્લોક, મનુષ્ય ક્રિયતે યત્તુ તન્ન શક્યમ સુરાસુરે. જે મનુષ્ય કરી શકે છે તે દેવ અને આસુર નથી કરી શકતો. એ વાત અમે સાંભળી, પણ ભગવાનને શિષ્ય બનાવવાનું તો મનુષ્યની અંદર તાકાત ક્યાંથી કે તમે ના માનો. ના માનીશું, પણ તમે પરચો બતાવો કે સારું હું આવીશ ફલાણી તિથિએ અને તમે જોજો કે તમારા ભગવાન મને ગુરુ તરીકે માને છે કે નહીં. જે તિથિ તારીખ આપી આવ્યા અને મોગરાના સફેદ ફૂલોના હાર સારા પહેર્યા અને સામે જોઈ રહ્યા કનક મંદિર, અયોધ્યાના કનક મંદિરના ઠાકોરજી સામે, અને વરદસ્ત ઊંચો કર્યો જાણે પોતાના શિષ્યને આશીર્વાદ આપતા હોય. એટલે મૂર્તિવાળા ઠાકોરજીનું માથું નમ્યું. એટલે આ પંડિત ઉમાપંતે માળા કાઢીને આમ છોડી ઠાકોરજીનો સંકલ્પ કહો કે એમની નિષ્ઠા કહો કે કુદરતની લીલા કહો કે મનુષ્યોને આત્માની ઓળખ આપનારી ઈશ્વરની સત્તા કહો, આમ હાથ આંગળી છોડી એટલે હાર ઠાકોરજીના મસ્તકમાં જાય તે પહેલા ઠાકોરજીનું માથું નમી ગયું. આજ પણ ઠાકોરજીની મૂર્તિનું માથું ઝૂકેલું છે. આ વાતનું તમને આશ્ચર્ય લાગતું હોય, પણ આવા આશ્ચર્ય ઘણા કર્યા સંતોએ. સંત તુલસીદાસ મહારાજને લઈ ગયા વૃંદાવનમાં. બાંકે બિહારી ઠાकुर सामने महाराज प्रभु के दर्शन करो, सिर झुकाओ. बोले हम सिर नहीं झुकाएंगे, भगवान कृष्ण है, आप माथुं नमाओ. के ना, એ તમારા કૃષ્ણ છે, મારા તો રામ બનીને ઊભા થાય રહે તો હું એમને માથું નમાવું. જે કૃષ્ણ છે એ રામ છે તો આ કૃષ્ણ રામ થઈ બતાવે. તુલસી મસ્તક તબ નમે, ધનુષ બાણ લ્યો હાથ. બ્રાહ્મણ, तुलसी मस्तक तब नमे, धनुष बाण लियो हाथ. कित मुरली कित चंद्रिका, कित गोपियन को साथ. अपने जन के कारणे श्री कृष्ण भयो रघुनाथ. बंसी गई, धनुष्य आयो, कन्हैयानी जग्याए राम रूप प्रकट थया. रुकोबानी जग्याए रुकोबान तो धनता सीताजी प्रकट थया. तुलसी मस्तक तब नमे, धनुष बाण लियो हाथ. कित मुरली कित चंद्रिका, कित गोपियन को साथ. अपने जन के कारणे श्री कृष्ण भयो रघुनाथ. अवध धाम धामांजीपति, अवतारणपति राम. सकल सिद्धपति जानकी, दासनपति हनुमान. कर कह धनुष चढ़ाइयो, चकित भय सबको. मगन भय सिया जानकी, देख राम जी का रूप. જે રામજીના મંદિરમાં જતા હશે એ સંધ્યાકાળે પ્રાર્થના વખતે આવું બોલતા હશે, તમે સાંભળ્યું હશે, અથવા તમારામાંથી કેટલાક લોકો આ બોલતા હશે. જે બોલતા હોય હાથ ઊંચો કરો, જે જાણતા હોય હાથ ઊંચો કરો. છે કોઈ જાણનારા? બરોબર છે. તો તમારી અંદર ભગવાનની અદ્ભુત શક્તિઓ છુપાયેલી છે. તમે નિષ્ઠાથી જપ કરો. આમે જપ કરવાથી તો લાભ થાય, પણ જેટલી દ્રઢ નિષ્ઠા, વિશ્વાસો ફલદાયકા. મેળતાના રાજા મીરાના દાદા જયદેવસિંહ ગુરુ પાસેથી મંત્ર લીધો અને જપ કરતા કરતા એમને આનંદ થવા લાગ્યો. એટલે નિયમ લીધો કે હું સવારે 4 થી 10 વાગ્યા સુધી પૂજાના રૂમમાં રહીશ ને મને કોઈ બાણું ખખડાવે, ચમચમાથી તલવાર ટાંગેલી, એના એ તલવારથી હું માથું પહેલા ધડથી ઉડાવીશ, પછી પૂછીશ કેમ આવ્યો તો. એ બધા ફફડે. કોઈ જયદેવસિંહને સાધના ને પૂજા સમયે વિક્ષેપ કરી શકે જ નહીં. બાણું ખખડાવવાનું તો દૂર રહ્યું, પણ એ બાજુ કોઈ જવાની હિંમત ના કરે. એકાએક મુગલ શાસન, 2 મુગલ શાસકોએ ભેગા થઈને મેળતા ઉપર આક્રમણ શરૂ કર્યું. ધડાધડ
સેનાપતિઓ ગભરાયા કે હવે જયદેવસિંહ વિના મારા સૈન્યમાં પ્રાણબળ કોણ ફૂંકશે, અને એક રાજ્યના બદલે 2 રાજ્ય ભેગા મળ્યા ને મેળતાને તો અત્યારે આ ફેંદી નાખશે. પેલો સેનાપતિ, મુખ્ય સેનાપતિ દોડતો દોડતો આવ્યો મેળતા નરેશના ઘરે. મને ખબર છે કે રાજા સાહેબ પૂજાના રૂમમાં છે, એટલે મારે તો મારા વાલા છે છોકરાઓનું કુટુંબ, પણ મેળતાની માતા રાજા સાહેબ પૂજા રૂમમાં છે. એક તરફ આખું રાજ્ય છે ને બીજી તરફ રાજા સાહેબની પૂજા છે. હવે માતા તમે તો માં છો, તમને કદાચ જયદેવસિંહ તમારું માથું નહીં કાપે, તમને મૃત્યુદંડ નહીં આપે. દેશની લાજ રાખવા માટે આખું રાજ્ય આપણું ના જતું રહે. અને જુઓ તોફોના અવાજો, યુદ્ધના ઘોંઘાટો, શત્રુઓ ધડાકા બોલાવી રહ્યા છે. અને એ નજીક આવતા આવતા બની શકે કે આ મહેલમાં પણ એ લોકો પોતાની ધજા ફરકાવે. માનું હૃદય ભીંજ્યું અને હિંમત રાખીને આ ભારતની માએ બારણા ઉપર હસ્તાક્ષર કર્યા. જયદેવે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું, ચાલો બાળક કરતું હશે. બેટા જયદેવસિંહ, તલવાર લઈને બહાર આવ્યા. ક્ષત્રિય લોહી અને પ્રણના પાકા, એક બાજુ પ્રણ, બીજી બાજુ માં તમે આવી ભૂલ કેમ કરી? બેટા જો, તોફોના અવાજ, આપણા દેશ ઉપર આફત આવી છે. બંને શત્રુ રાજાએ મેળતા ઉપર કયા વિના દગાથી આક્રમણ કર્યું છે. માં, તને ખબર છે ને હું કોના કામમાં બેઠો છું? તું નિશ્ચિંત થઈને તારા કામમાં લાગી જા. હું જેના કામમાં, જેની ભક્તિમાં બેઠો છું, હવે એનું કામ છે, મારું કામ નથી. તલવાર મૂકીને બેસી ગયા. કથા કહે છે જયદેવસિંહ બેસી ગયા, પણ જેના માટે બેઠા એ બેસી શક્યા નહીં. જયદેવસિંહ તો બેસી ગયા પૂજામાં, પણ જેના માટે બેઠા એ બેસી શક્યા નહીં. જયદેવનું રૂપ ધારણ કરીને ઘોડો દોડાવ્યો. તબડાક 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 તબડાક. જયદેવસિંહ મહારાજ કી જય હો, રાજાધિરાજ કી જય હો, જય હો રાજા. જોઈ શું રહ્યા છો? સિંહ હજારો બકરાના ટોળાને ફેંદી નાખે, ડઝનો હાથીના ટોળાને એક સિંહ ફેંદી નાખે. મારા હજારો સિંહ છે મેળતાના, ફેંદી નાખો, ફેંદી નાખો. ઘમસાન યુદ્ધ થયું અને બપોરનો સૂર્ય તપે તે પહેલા તો શત્રુની સેના યમ દ્વારે પધારીને કેટલાક માથે પગ મૂકીને નાઠા. જયદેવસિંહ પૂજાના રૂમમાંથી બહાર નીકળે એવામાં તો જયદેવસિંહ જિંદાબાદ મેળતા, જિંદાબાદ મેળતા કી શાન અમર હૈ. સેનાપતિઓને બધા સ્વાગત કરવા રાજા સાહેબ પાસે આવ્યા અને માએ કીધું, બેટા તું અંદર ને લોકો જયદેવસિંહની જય કહે છે. જયદેવસિંહ બહાર આવ્યા, બધી વાત સાંભળી અને ગયા ઠાકોરજી પાસે કે તમે મારા માટે આટલી તકલીફ લીધી. એમ કરીને ઠાકોરજીની વહાલ કરતા કરતા એક ટક જોઈ ત્યારે ઠાકોરજીનું કરણ કુંડલ નથી અને માથે ઠાકોરજીને ઘોડાઓની ટાપુઓથી ચાલેલી ધૂળના ચિહ્નો દેખાણા કે પ્રભુ જયદેવસિંહનું રૂપ ધારણ કરીને તમે તમારું કામ પૂરું કર્યું અને મેં મારી મંત્રની નિષ્ઠાએ મારું કામ પૂરું કર્યું, પણ તમારો કુંડલ ક્યાં ખોવાઈ ગયો? તે કુંડલની તપાસ કરતા કરતા જ્યાંથી કુંડલ જળ્યું ત્યાં આજ પણ મેળતામાં કુંડ બનાવવામાં આવ્યો છે. મીરાના જ્યારે લગ્ન થયા ત્યારે મીરાએ આગ્રહ કર્યો કે મારા દાદાની મૂર્તિ જે જયદેવસિંહનું રૂપ ધારણ કરીને
મેળતાની રક્ષા કરી આવી તે હું દહેજમાં લઈ જવાની છું. મેળાએ હઠ લીધી, પણ કુટુંબિકે કેમે કરીને આ મૂર્તિ ભગવાનનું સ્વરૂપ અમે ના આપી. તે ભગવાને મીરાને રાતે સ્વપ્નમાં આપ્યું કે નાનું મારું સ્વરૂપ છે એ લઈ જા અને એનાથી જ તું મને પ્રગટ કરી શકીશ દીકરી. અને હું એક જ સ્વરૂપમાં નથી, જ્યાં જેની દ્રઢ ભાવના થાય તે મૂર્તિથી હું પ્રગટ થાઉં છું. નાથ દ્વારાની મૂર્તિમાં ભગવત બુદ્ધિ કરીને વલ્લભાચાર્ય એક ટક જોતા ને કગરતા, આરોગો આરોગો એમ કરતા કરતા એક દિવસે દ્રઢતાથી પ્રાર્થના કરીને ભગવાન પ્રગટ થયા અને હાથો હાથ દૂધ લઈને ભગવાને પીધું. તો ત્યાંની એ એરિયાની એક બાઈ નરો નામની આહિરની છોડી કહ્યું કે વલ્લભાચાર્ય ભગવાનને દૂધ પાયું તો મારા હાથે કેમ નહીં જમે? તે ધરાવતા ધરાવતા એની પણ શ્રદ્ધા દ્રઢ થઈ, તો એના હાથે પણ ભગવાને દૂધનો પ્યાલો લીધો પીધો. ભગવાનની મૂર્તિ તો એની એ છે, પણ ત્યાં પૂજારી બદલાય, ભાવ બદલાય. એક પૂજારીની નજર પૈસા નાખનાર ઉપર, એક પૂજારી દામોદર લાલજી, એની નજર ઠાકોરજી ઉપર ઓછી પણ આવનારા ઉપર વધારે. અને એમાં આવનારામાં એક હંસા નામની સુંદરી કન્યા એના ઉપર વધારે. તે એનાથી લવરલવરી થયા અને ઠાકોરજીના મુખમંડળનો હીરો લઈને ભાગી છૂટ્યા લાખ રૂપિયાનો. મૂર્તિ તો એની છે, પણ તમારી શ્રદ્ધા કેવી છે? કાલી ભદ્રકાળી માની મૂર્તિ તો એની એ છે, રામકૃષ્ણ સાથે વાતો કરતી હતી, પણ અત્યારે તો પૂજારી ઘંટડી વગાડીને ભોગ ધરાવીને જતા રહે છે. તો ધ્યાન મૂલમ, ધ્યાન એકલવ્ય ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ કર્યું અને ગુરુમૂર્તિથી એટલી શિખામણ લીધી કે અર્જુનને પાછા કરી દીધા. એકલવ્ય ધનુર્વિદ્યામાં આગળ વધી ગયો. તો મંત્ર જપ કરતી વખતે ભગવાનની સામું જોઈએ થોડી વાર, પછી ભગવાનને વંદન પ્રાર્થના કરીને જપ કરે. જપ પહેલાં તો ઉતાવળે કરે, પછી હોઠથી કરે, પછી ધીરે ધીરે કંઠથી જપ કરે, અને કંઠથી જપ કર્યા પછી એક બે માળા, પછી માનસ જપ કરે. અને જપ કરતાં કરતાં ધ્યાન થવા લાગશે. 2, 5, 10 દિવસમાં તો સુષુપ્ત કુંડલની શક્તિ જાગૃત થવા લાગે. કેટલાક સાધકો પ્રકાશના દર્શન થાય, દેવોના દર્શન થાય. અને અમુક વખતે આપણે ઘરમાં બેસીને જપ કરીએ તો એક માળા કરીએ તો 108 જપ કરવાનું પુણ્ય થાય, પણ તુલસીની આગળ જપ કરીએ તો 10 ગણું થઈ જાય. અને દેવાલય અને સાત્વિક એકાંત જગ્યા કરીએ તો એનો 100 ગણો પ્રભાવ થઈ જાય. અને ડુંગર પહાડ ઉપર અથવા કોઈ સત્પુરુષની સાધનાની જગ્યાએ જપ કરીએ તો એનું લાખો ગણું પ્રભાવ થઈ જતો હોય છે. એટલે આ કરોડ જપ કદાચ સંખ્યામાં 1-2 કરીને કરોડ ના કરી શકીએ, તો આવી રીતે કરોડ જપ થઈ જતા હશે તો પણ જીવનમાં ઘણી બરકત આવી જાય છે. નામ જપત મંગલ દિશા દશમ. તમે તો કરો, પણ તમારા કુટુંબ કબીલાને પણ થોડીક જીવની શક્તિ મળે વધારે. ગીતામાં તમામ વિદ્યાઓમાં 4 વિદ્યાઓ તો અત્યારે આપ સમજી લેજો. સવારે 4 વિદ્યા કહી હતી, અત્યારે આ બીજી 4 વિદ્યા કહું છું. એક તો અનર્થકારી વિદ્યા કઈ છે કે દેહને હું માનવું ને વસ્તુઓને મારી માનવી એ અનર્થકારી વિદ્યાને ધર્મ અનુષ્ઠાન કરવાથી દેહ અભિમાન મટે છે. અને અર્થકારીણી વિદ્યા પરમાત્મા મારા ને હું પરમાત્મા. બીજી અનર્થકારી વિદ્યા છે રાગ અને દ્વેષ, પોતાના તરફ વાળા તરફ પક્ષપાત અને વેરી તરફ દ્વેષ. એ વૈરાગ્ય બુદ્ધિથી પક્ષપાત દૂર થાય છે. ત્રીજી છે અસ્મિતા. એ અસ્મિતા ભક્તિથી અસ્મિતાનો દોષ દૂર થાય. અને ચોથી છે અખંડ તત્વ, પોતાના અમર આત્માને ન જાણવું. એ ભગવત જ્ઞાનથી જાણવામાં આવે છે. તુલસીના સવારે દર્શન કરવાથી ને તુલસીના ક્યારાને સિંચવાથી સુવર્ણ દાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યું છે. મહર્ષિ હારીતે લખ્યું છે કે બપોર પછી તુલસી અને પુષ્પ તોડવાથી પુણ્યનો નાશ થાય છે. આવું બધું કથાથી સત્સંગથી સાંભળીને પુણ્ય વૃદ્ધિનું કામ કરવું ને પુણ્ય નાશ થાય તે કામથી બચવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીને વસુદેવજી કહે છે કે કેશવ, કયા કયા વસ્તુ વ્યક્તિ પદાર્થના દર્શન કરવાથી વ્યક્તિને પુણ્ય થાય છે અને કોના દર્શનથી
પાપ થાય છે. આપ મને કહેશો તો હું સાવધાન રહીશ ને એ નિમિત્તે લાખો લોકોનો ઉદ્ધાર થશે. માધવ, આ પ્રશ્ન જેટલો સરળ છે એટલો જ ગંભીર ને ઉત્તમ છે. દર્શનથી જ માણસનું ચિત્ત બને છે. કયા દર્શનથી પુણ્ય થાય છે ને કયા દર્શનથી પાપ થાય છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે ઉત્તમ તીર્થના દર્શનથી સાત્વિક બ્રાહ્મણ, પાન મસાલા વગેરે વ્યસનો ના કરતા હોય તેવા સજ્જન બ્રાહ્મણ, વૈષ્ણવ અને દેવ પ્રતિમાને સૂર્યદેવના દર્શનથી, સતી સ્ત્રી અને સંન્યાસી યતિ સાધુના દર્શનથી, બ્રહ્મચારી અને ગાય, અગ્નિ અને ગુરુ અને ગજરાજના દર્શનથી પુણ્ય લાભ થાય છે. સિંહ અને શ્વેત અશ્વ પણ પુણ્યદાયી દર્શનમાં ગણાય છે. શુક કોકિલા, મોરહંસ અને નીલકંઠ, શંખ પક્ષી અને વછડા સહિતની ગાય, પીપળ વૃક્ષના દર્શન પણ પુણ્યદાયી ગણાય છે. પીપળાના વૃક્ષના દર્શન પુણ્યદાયી તો ગણાય છે, પણ હાર્ટના પેશન્ટને તો પીપળાના વૃક્ષના દર્શન સ્પર્શનો ઘણો લાભ મળે છે. ગમે એટલા બુદ્ધુ વિદ્યાર્થી છોકરા હોય કે ડરપોક માણસ હોય ને, એ પીપળાને ફેરવા ફરે ને થોડું જળ ચડાવે ને એને સ્પર્શ કરે તો એમની બુદ્ધિ મજબૂત થાય ને બોધુપણું દૂર થાય. અને પીપળાની હવા 24 કલાક ઓક્સિજન આપે છે. અને ઘરની પશ્ચિમ બાજુ જો પીપળો હોય ને તો બેડો પાર. ઘરમાં રહેનારા લોકો સ્વસ્થ રહે, આનંદિત રહે, પ્રસન્ન રહે. નીલગિરીના ઝાડ હોય તો સત્યાનાશવાળ. નીલગિરીના ઝાડમાં તો પક્ષી પોતાનો માળો નથી કરતા, જનાવરો પોતાનું દર નથી કરતા, એ જીવની શક્તિ શોષિત કરે છે મુવા. જ્યારે પીપળાનો વૃક્ષ જીવનની શક્તિ પોષિત કરે. ગમે તેવી દમની તકલીફ હોય, સાંભળજો ભૂદેવ, દમની તકલીફ હોય તો પીપળાના પાન છાંયડામાં સૂકવી નાખો, પછી એની ભસ્મ બનાવી કપડામાં ચાળી મૂકો. 3 ગ્રામ સવારે, મોટો હોય તો 5 ગ્રામ, નાનું હોય તો 3, 5-6 ગ્રામ સવારે, 5-6 ગ્રામ સાંજે મધ સાથે ચાટે. 1 મહિનાની અંદર લાખો રૂપિયા ખર્ચો કર્યા પછી પણ દમ મટતો નથી અંગ્રેજી દવાથી, પણ આ પીપળાના પત્તાની ભસ્મથી મટે છે, બિલકુલ આરામ થઈ જાય. તેમજ પ્રદર રોગ થયો હોય, બીજી તમામ ગરમીની બીમારીઓ થઈ હોય તો પીપળાના પત્તા અથવા પીપળાના લાકડા કૂટી વાટીને રાતે પલાળી રાખો, સવારે ઉકાળીને એમાં શરબત બનાવીને થોડું થોડું આપો તો એને માસિક ધર્મ અતિ થતો હોય તો રોકાય, આંખો બળતી હોય તો શાંતિ મળે, પિત્ત સંબંધી રોગોને મટાડે. બીજી તમામ દવાઓ પીપળાના વૃક્ષનો, પણ લીલા પીપળાને કાપવાથી પાપ લાગે. સૂકો પીપળો હોય અથવા કુદરતી રીતે પડી ગયો હોય એનો ઉપયોગ કરાય. પુત્ર સહિતની પતિવ્રતા સ્ત્રીના દર્શન પણ પુણ્યદાયી કહેવાય. પીપળાના દર્શન પુણ્યદાયી કહેવાય. દીપકના દર્શન અને સુવર્ણમણિ, મોતી, હીરાના દર્શન પણ પુણ્યમય દર્શનમાં ગણાય છે. તુલસી અને શ્વેત પુષ્પ અને ફૂલથી ભરેલા બગીચાના દર્શન પણ પુણ્યદાયી દર્શન. ગાયના ઘી, દહીં, દૂધ થી ભરેલા વાસણના દર્શન એ પણ પુણ્યદાયી દર્શન કહેવાય. બેસતા વર્ષે પૂનમના દિવસે, પર્વના દિવસે ગાયનું ઘી ચાંદીના થાળીમાં નાખીને કુટુંબીઓ દર્શન કરે, કુટુંબમાં સુખ શાંતિ અભિવૃદ્ધિ થાય. ગોરોચન, કપૂર, ચાંદી અને તાલાવ ના દર્શન પણ આહ્લાદ આપે છે. ફૂલોથી ભરેલી વાટિકાના દર્શન શ્રી કૃષ્ણ કહે છે કે સુખદાયી છે. ચંદ્રમા અને ચંદન, કસ્તુરી, કુમકુમ અને પતાકા, અક્ષય વટવૃક્ષ અને પ્રયાગ ગયા વગેરે તીર્થોના દર્શન પણ પુણ્યદાયી. દેવવૃક્ષ અને ગુગલના વૃક્ષના દર્શન પણ પુણ્યદાયી ગણાય છે. જલાશય, દેવતાના આશ્રિત જે જલાશય છે તે પણ પુણ્યદાયી ગણાય છે. એવી રીતે મૂંગા, સ્ફટિક, મણિ વગેરેના દર્શન પણ પુણ્યદાયી ગણાય છે. જ્યારે તાંબા ના ઘડા ભરેલા હોય પુણ્યદાયી, અને પુરાણની પોથી પુસ્તકોના દર્શન, બીજ મંત્ર સહિત ભગવાન વિષ્ણુના યંત્ર પણ પુણ્યદાયી દર્શનમાં ગણાય છે. રત્ન અને તપસ્વી
લોકોના દર્શન, પુણ્યદાયી દર્શન, સિદ્ધ મંત્ર ને સમુદ્ર, કૃષ્ણ સાર એટલે કાળા મૃગના દર્શન પણ પુણ્યદાયી કહેવાય છે. યજ્ઞના મહાન ઉત્સવ અને ગૌમૂત્ર, ગોબર, ગાય દૂધ અને ગાયના પગની ધૂળી પણ પુણ્યદાયી ગણાય છે. જ્યારે બલાડીના પગની અને બકરીના પગની ધૂળ કોઈ ઘરમાં નાખો તો એ ઘર દરિદ્ર થશે, પણ ગાયની ધૂળી ઘરમાં નાખો તો ભૂત પ્રેતની બાધા ટકી શકે નહીં. એવી રીતે પુણ્યમય દર્શનની વ્યાખ્યા કરતા કરતા શ્રી કૃષ્ણએ ઉમેર્યું કે પાપ દર્શન કોને કહેવાય? પિતાશ્રી, તમે ધ્યાનથી સાંભળો. જેમ દાળ ભાત વગેરે કંસાર કરીને થાળ ઠાકોરજીને ધર્યો ને એ થાળના તુલસીના પાન હોય એ દર્શન પુણ્યમય દર્શન ગણાય, પણ ગાયને દુભારનાર વ્યક્તિના દર્શન પાપમય દર્શન, ગૌના હત્યારાના દર્શન પાપમય દર્શન, મા બાપને પજવનાર દીકરા દીકરીના દર્શન પાપમય દર્શનમાં ગણાય છે. વિશ્વાસઘાતી અને જૂઠથી સાક્ષી દેનારના દર્શન પણ પાપમય દર્શનમાં સમજી લેવા પિતાશ્રી. છલ કરવાવાળા અને ગ્રામના પુરોહિતના દર્શન પણ પાપમય દર્શનમાં ગણાવવામાં આવ્યા છે. બ્રાહ્મણના ધનનું અપહરણ જે કરે છે એના દર્શન પણ પાપમય દર્શન ગણાય છે. પીપળાના વૃક્ષને જે કાપે છે એના દર્શન કરનારને કરવાથી પણ પાપ લાગે છે. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની નિંદા કરવાવાળા, દીક્ષા રહિત, આચાર રહિત, સંધ્યા રહિત દ્વિજના દર્શન અને દેવને ચડાવેલી વસ્તુઓથી ગુજરાન કરવાવાળા બ્રાહ્મણના દર્શન પણ પાપમય દર્શનમાં ગણાવવામાં આવ્યા છે. પતિ પુત્ર રહિત, કટુ વચન કહેનારી અને કુકર્મ કરનારી સ્ત્રીના દર્શન પણ નિંદનીય ગણવામાં આવ્યા છે. પતિ ભક્તિહીન, વિષ્ણુ ભક્તિહીન અને વ્યભિચારીણી સ્ત્રીના દર્શન અશાંતિ અને પાપને નોતરે છે. ચોર, મિથ્યાવાદી અને શરણાગતને યાતના દેનાર વ્યક્તિ અને માંસ ખાનાર વ્યક્તિ અને દ્રવ્યો ચોરાવનાર વ્યક્તિના દર્શન પણ પાપમય દર્શનમાં ગણાવ્યા છે. એવા દર્શનથી બચીને સુદર્શન કરી પોતાના ચિત્તને સુદર્શનધારી શ્રી હરિની ભક્તિ પ્રીતિથી તરબોળ રાખવું જોઈએ. બ્રહ્મ વૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 76 અને 78 અધ્યાયના આધારે આ બધી વાત તમને કહી. મેં સવારે તમે ઉઠો ને તો તમારા ઘરમાં એક મોટો આઈનો રાખો. મોટો નહીં તો કમ સે કમ જે આઈનો વાપરતા હોય તે જ રાખો. ઠાકોરજીની મૂર્તિ રાખો. ભગવાન દેવ દર્શન હોય કાં તો પછી પોતાનું હાસતું મુખ દેખાય, પોતાના દર્શન, અને ત્યાં તિલક કરવાની જગ્યા આંગળી મૂકી દો. બસ એ પણ પુણ્યમય દર્શનમાં ગણાઈ જશે. સ્નાન આદિ કરી સૂર્યનારાયણને પાણી લોટો છોકરાઓ ચડાવે તો છોકરાઓની બુદ્ધિ તેજસ્વી થાય ને સૂર્યના કિરણો પાણીની ધારને અડીને પરાવર્તિત થઈને અહીંયા જ્ઞાન કેન્દ્રને ટચ કરે તો એ પ્રભાવશાળી બાળક થાય. પહેલાના જમાનામાં દાઈઓ સુવાવડ કરાવતી ઘરે આવીને. બાળક જન્મે ત્યારે દાઈઓ આવતી અને દાઈઓને કહેવામાં આવતું છોકરું જન્મ્યું હોય ત્યારે એને નવરાઈને બાપાના ગોદમાં આપવાનું અને પિતા એ છોકરાના કાનમાં સંસારનો ધ્વનિ જાય પહેલા 7 વાર ઓમ ઓમ. ભગવાને કીધું પ્રણવ સર્વ વેદેશુ, મૂળ મંત્ર ઓમકાર. એનાથી પછી ત્રિપદા ગાયત્રી, પછી વેદ, પુરાણ અને શાસ્ત્ર રચાયા. 7 વાર ઓમ બોલીને પિતા એના કાનમાં કહે. બાળક જન્મ્યો હોય ને તો આટલું ચોક્કસ કરવું જોઈએ. હવે આ 5 મિનિટ 4 મિનિટની કથા તમે સાંભળજો. મોટામાં મોટો તવંગર હોય, મોટામાં મોટો જર્નલ કર્નલ બેઠો હોય, એના અંગરક્ષકો બંદૂકધારીઓ ફરતા હોય, લેફ્ટ રાઈટ લેતા હોય, છતાંય ઓફિસમાં એક ઉંદરડી એના પગમાંથી જાય તો ચમકી જાય, બી જાય. બોલો બીએ કે ના બીએ? બીએ. 6 મણની પેલી અમથી કાકી હોય કે કાશીબા હોય, રસોડામાંથી ઉમરામાં ઘીની તપેલી લઈ જતી હોય અને છછુંદરીના પગમાંથી નીકળતા, આય બાપરે હું તો ડરી ગઈ, હું તો બી ગઈ. બર્યું માસી, તમે 6 મણના અને છછુંદરી તો 60 ગ્રામની માંડ હશે, છે બી ગયા તમે? પણ એ
બહેનોનો વાંક નથી, ભાઈઓનો વાંક નથી. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. વિજ્ઞાનીઓએ પ્રયોગ કર્યો કે ઈંડા સેવતી મરઘી અને ઈંડા સેવતી બતક, જ્યારે ઈંડાને ચોંચ મારીને બચ્ચું બહાર આવવાનું હોય ત્યારે ચોંચ તો મરઘીએ મારી, પણ એ મરઘી ચોંચ મારી તરત ઉપાડી લેવામાં આવી અને બતક મૂકવામાં આવી, અને બતકના બચ્ચાની આગળ મરઘી મૂકવામાં આવી. તો પહેલી ઇમ્પ્રેશન મરઘીના બચ્ચા ઉપર બતક ઉપર પડી, એ બતકની પાછળ પાછળ જાય છે. અને બતકના બચ્ચા ઉપર પહેલી ઇમ્પ્રેશન પડી મરઘીની, એટલે મરઘીની પાછળ જાય છે. હવે એની જીવનની શૈલી, મરઘીનું બચ્ચું પાણીમાં જાય તો એને હેરાનગતિ થાય, ને બતકનું બચ્ચું ઉકરડામાં જઈ શકે નહીં, છતાં એ માની પાછળ એને બતકને માં સમજે છે મરઘીનું બચ્ચું, અને મરઘીને માં સમજે છે બતકનું બચ્ચું. એ ચાંચો ખાઈ ખાઈને મરી ગયા પણ પીછો છોડ્યો નહીં. એટલે જન્મતી વખતે આપણી સાથે અન્યાય થયો છે, તમારા બધા સાથે અન્યાય, મારી સાથે પણ અન્યાય થયો. આપણે 9-10 મહિના માના ગર્ભમાં રહ્યા અને માની ઝેરથી આપણે પોષાયા, આપણી નાભી વડે આપણે પોષણ કર્યું, અને જન્મ્યાને તરત ડૉક્ટરે કે નર્સે તરત કેંચીથી નાભી છેદન કર્યું. 9-10 મહિના જેનાથી પોષાયા, એકાએક એના ઉપર આંચકો લાગ્યો, એટલે આપણા અચેતન મન ઉપર એક ઝાટકો પડ્યો. એ ભય છૂપો ભય છે. આપણે ઉપરથી જરાક અગાસીથી નીચે જોઈએ ને તો તરત બીક લાગે છે. હવે આપણે મરી જવાના નથી, છતાંય બીક લાગે. કોઈ ડ્રાઇવિંગ કરતો ને આમ તેમ કરતો તો આપણું મોઢું ફાટી જાય, કારણ કે બીકના સંસ્કાર જન્મ વખતે નાભી છેદનની બેવકૂફીથી પડેલા છે આપણામાં. તો તમારા ઘરે જે સંતાન થાય, તમારા ભાઈ કુટુંબીના ઘરે, તમારા છોકરા છૈયાના ઘરે જે સંતાન થાય, એની સાથે અન્યાય ના થાય એની કાળજી લેજો. નર્સને ડૉક્ટરને ફરજ પાડો કે 3 મિનિટ સુધી નાભી છેદનની મૂર્ખતા ના કરે. 3 મિનિટ પછી બ્લડ સર્ક્યુલેશન બંધ થશે. પછી જેમ વાળ મરેલો હિસ્સો છે, કાપો તો દુખે નહીં, નખ મરેલો હિસ્સો છે શરીરનો, કાપો તો દુખે નહીં, તેમ પછી નાભી છેદન થાય. તો છોકરાને, બાળકને ભય નહીં ઘૂસે. બીજી વાત, બાળક જન્મે, નવરાવીને બાપના ગોદમાં આવે અને બાપ એને 7 વખત કહે ઓમ 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 અશ્મા ભવા. તું દ્રઢ ચટ્ટાન જેવો થજે. જેમ ચટ્ટાન ઉપર મોજા આવી આવીને પાછા ફરે, એમ જગતના સુખ દુઃખના મોજા તારા ઉપર આવી આવીને પાછા ફરે. તું દબાઈ મરી જઈશ ને બેટા, ગભરાઈ જઈશ ને. બીજી 7 વખત ઓમ ઓમ કહી અને તું પરશુ ભવા, એટલે તું કુહાડો થજે, વિઘ્ન બાધાઓને, મુસીબતોને કાપનારો થજે. ત્રીજી વાર ઓમ ઓમ જપે 7 વખત અને અશ્મા ભવા, સુવર્ણની જેમ તું ચમકજે, કાટ ચડે લોખંડને. અશ્મા ભવ, પરશુ ભવ, હિરણ્યમસ્તુમ ભવ. એ 3 વખત, એ ત્રણેયમાં 7-7 વખત ઓમકાર કહી પછી દીકરાના જીભ ઉપર માનું દૂધ અથવા તો બોટલનું દૂધ જીભ ઉપર અડે એ પહેલા મધ અને ઘીનું વિમિશ્રણ. મધ 2 ગ્રામ તો ઘી 4 ગ્રામ, મધ અડધો ગ્રામ તો ઘી 1 ગ્રામ. વિમિશ્રણ, સંમિશ્રણ પોઈઝન. સોનાની સળાઈથી બાળકની જીભ ઉપર તમે ઓમ લખો. તમારા કુલ ખાનદાનમાં બધા બાળકો કરતાં એ નિરાળો ને પ્રભાવશાળી બાળક થશે. તમે એને કરોડો રૂપિયા ના આપી જાઓ તો વાંધો નહીં, લાખો ના આપો તો વાંધો નહીં, જન્મતી વખતે આટલું કરશો તો બહુ થઈ ગયું એને, પછી એ તો ફોડી લેશે જ્યાં હશે. કથાથી કેટલું બધું જાણવા મળે છે. તુલસીદાસે કહ્યું છે, કથા કીર્તન જા ઘર નહીં, સંત નહીં મહેમાન, વા ઘર જમડા ડેરા, દીના સાંજ પડે શમશાન. લાવજો ઈંડું, લાવજો જરાક માંસ મદિરા, લાવજો ફલાણું. કથા કીર્તન જા ઘર ભયો, સંત ભય મહેમાન, વા ઘર પ્રભુ વાસા કિનો, વો ઘર હૈ વૈકુંઠ સમાન, સિયાવર રામચંદ્ર. તો એ સંત મહેમાનદારો જે તો થાય નહીં, તો સંતના અનુભવોની વાણીની પુસ્તકો છે, કેસેટો છે, વારંવાર સાંભળીએ, વાંચીએ, ભગવાન અને સંતોના ઉપદેશોને સ્મરણ કરીને આપણા દિલમાં સત્સંગને સજાગ રાખીએ,
તો સંત આપણા ઘરમાં હૈયામાં મહેમાન તરીકે આવ્યા ગણાય. આપે ભગવાનના નામની સાથે સાથે સદગુણનો સથવારો રાખવો જોઈએ. હરિ ઓમ.